અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલું આંબરડી સફારી પાર્ક ગુજરાતનું એક મહત્વપૂર્ણ વન્યજીવ પ્રવાસન કેન્દ્ર છે. આશરે 365 હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલું આ પાર્ક ગીરના કુદરતી પર્યાવરણનો અનુભવ કરાવે છે. અહીં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડો, ચિત્તલ, નીલગાય, ચિકારા, મોર અને વિવિધ પક્ષીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. વર્ષ 2017માં શરૂ થયેલું આંબરડી સફારી પાર્ક વન્યજીવ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાનો હેતુથી વિકસાવવામાં આવ્યું. આધુનિક સફારી સુવિધાઓ, હરિયાળું કુદરતી વાતાવરણ અને ગીરના વન્યજીવોના નજીકથી અનુભવ કરવાની તક મળવાના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લે છે. આ પાર્ક સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા સાથે અમરેલી જિલ્લાના ઇકો ટુરિઝમના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. પ્રાણી જગતમાં રુચિ ધરાવતા પ્રવાસીઓ માટે આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું. રાજ્ય સરકારે સિંહ સંરક્ષણ સંવર્ધનની યોજનાઓ અને પ્રોજેક્ટનું અસરકારક અમલીકરણ કર્યું છે, જે અંતર્ગત માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરીને તેને અનુકૂળ વાતાવરણ અંતર્ગત રાખવામાં આવશે. આ કામગીરી માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી અને તે અંગેની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી. મનુષ્યો અને વન્યજીવો વચ્ચે સંઘર્ષ ઘટાડવા, પ્રાણીઓની સુરક્ષિત રહેઠાણ ઉપલબ્ધ કરવા, જૈવિક સંતુલન જાળવવા અને પ્રજાતિઓના લાંબા ગાળાના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા સમયાંતરે વૈજ્ઞાનિક રીતે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓના સ્થળાંતર પાછળ સામાન્ય રીતે અનેક કારણો જવાબદાર હોય છે. જ્યારે પ્રાણી ગામડા કે વસ્તીવાળા વિસ્તારમાં ઘૂસી જાય છે, ત્યારે તેને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં પાછું છોડવામાં આવે છે. આ ઉપરાંત ઘાયલ કે બીમાર પ્રાણીઓની સારવાર માટે પણ વસ્તી નિયંત્રણ અને યોગ્ય રહેઠાણ પૂરું પાડવા માટે પણ સ્થળાંતર કરવામાં આવે છે. સિંહ અને દીપડાના કિસ્સામાં ઘણી વખત તેઓ ખેતરો કે રહેણાંક વિસ્તારમાં ભટકી જતા હોવાથી તેમને પકડીને સુરક્ષિત અભયારણ્ય કે જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.